નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે રાવણને ખરાબ માનીએ છીએ. ઠીક છે, રાવણ ક્રોધી હતો, રાવણ અહંકારી હતો, રાવણ શક્તિશાળી હતો, પરંતુ આપણામાં અને રાવણમાં ઘણો ફરક હશે. રાવણ ક્રોધી હોવા છતાં પણ રાવણ હોશમાં હતો. એને બેહોશીમાં જીવન જીવ્યું જ નથી કોઈ દિવસ. તો જો આપણે પણ હોશમાં જીવન જીવવું હોય તો રાવણ જેવું જીવન જીવવું પડે. કારણ કે એને જ્યારે શિવ ભક્તિ કરી અને શિવનો ભક્ત હતો, તેને શિવની ભક્તિ કરી તો સંપૂર્ણ હોશમાં રહીને એની ભક્તિ કરી છે. અને જ્યારે એને એક નક્કી થઈ ગયું કે હું પોતે અભિમાની છું, એટલે હું ધ્યાન તો નહીં જ કરી શકું, હું સમાધિ તો નહીં જ કરી શકું. હવે તમે જુઓ તો ખરા કે રાવણના જે બ્રહ્માજી લેખ લખતા હોય ને, તો રાવણને પૂછીને બ્રહ્માજી લેખ લખે. અને આ ગ્રહોને રાવણે એના ઢોલિયે બાંધેલા હતા. અને જ્યારે રાવણ એના સિંહાસન ઉપર બેસતો ને, ત્યારે નીચે શનિદેવના ઉપર પગ મૂકીને રાવણ એના સિંહાસન ઉપર બેસતો હતો. તો આટલો બધો રાવણની જોડે આટલી શક્તિ હતી, એમ છતાં પણ રાવણ બેહોશીમાં જીવન જીવ્યો જ નથી. એ હોશમાં જ જીવન જીવ્યો છે. અને એના હોશના કારણે જ એના પરિવારને મુક્તિ મળી છે. અને રાવણે જે કાર્ય કર્યું છે એ બધા જ કાર્ય હોશમાં જ કર્યા છે. તો જ્યારે જનક રાજાના ત્યાં જાનકીનો જન્મ થયો, સીતાજીનો જનક રાજાના ત્યાં પધાર્યા, ત્યારે રાવણને ખબર હતી કે જે જનક રાજા હતા એમની પાસે ભગવાન શિવજીનું પિનાક ધનુષ્ય હતું. અને એ ધનુષ્યને ઊંચું કરવા માટે કોઈ બ્રહ્મ પુરુષ, કોઈ સત્ય પુરુષ, કોઈ ભગવાનની જરૂર પડે. એના સિવાય એ ધનુષ્યને કોઈ ઊંચું કરી શકે જ નહીં, એને કોઈ ઉઠાવી શકે જ નહીં. પરંતુ જ્યારે જનક રાજાએ સીતા સ્વયંવર રચ્યો અને એમાં એમને એલાન કર્યું કે જે ધનુષ તોડે એ કન્યાવરે એને સીતા વરમાળા પહેરાવે. તો રાવણને થયું કે સીતાજી છે એ આ શિવજીનું પિનાક ધનુષ્ય એક હાથે આમ ઊંચું કરી રાખે, એક હાથે પકડી રાખે અને નીચેથી સાફ કરી નાખે. એ દિવસે રાવણે નક્કી કર્યું કે માનો કે ના માનો, આ કોઈ જેવી તેવી શક્તિ નથી, આ મહાશક્તિ છે. અને આનો સ્વયંવર રચ્યો છે. તો આને સીતાજીનો સ્વયંવર રચ્યો છે. તો સીતાજીના સ્વયંવર એટલે કે આના સ્વયંવરમાં આ જગતનો કોઈ જેવો તેવો પુરુષ આ ધનુષ તોડી શકે નહીં. એ સ્વયં બ્રહ્મ હોવો જોઈએ, તો જ આ ધનુષ તોડી શકે. એટલે કે એનામાં શિવ જેટલી શક્તિ હોવી જોઈએ, તો જ આ ધનુષ તોડી શકે. અને જ્યારે રાવણને ખબર પડી કે ભગવાન રામે આ શિવ ધનુષ્ય તોડ્યું છે, ત્યારે રાવણને નક્કી થઈ ગયું કે જે સીતા છે એ મહાશક્તિ છે અને જે રામ છે એ સ્વયં બ્રહ્મ છે. ત્યાર પછી રાવણે નક્કી કર્યું કે હવે મારે રામનું ભજન કરવું નથી, મારે મહાશક્તિ સીતાનું ભજન કરવું નથી, મારે પરમાત્માનું ભજન કરવું નથી.
કેમ કે હું ક્રોધી છું, અને ક્રોધી માણસ કોઈ દિવસ ભજન કરી શકે નહીં. ક્રોધી માણસ કોઈ દિવસ ધ્યાનમાં બેસી શકે નહીં. ક્રોધી માણસ કોઈ દિવસ સાધનામાં જઈ શકે નહીં, સમાધિમાં જઈ શકે નહીં. તો રાવણે એક નક્કી કર્યું કે મારાથી આ કંઈ જ બનવાનું નથી, પણ હું જો હોશમાં રહીશ. અને વિચાર તો કરો, રાવણ હોશમાં રહ્યો ત્યારે એને બ્રહ્માજીને વશમાં કર્યા, એને નવગ્રહોને વશમાં કર્યા, એને પવનદેવને વશમાં કર્યા. જો એ બેહોશીમાં રહ્યો હોત તો એ કોઈને વશ કરી શકત નહીં, એ બીજાના વશ થઈ જાત. એને શિવને પણ વશમાં કરી દીધા, એમ કહીએ તો પણ ચાલે કે શિવ કૈલાસ ઉપરથી લંકામાં રાવણ પાસે પૂજા કરાવવા જતા હતા. તો હવે આ બેહોશીમાં તો આ કાર્ય બને જ નહીં. એટલે રાવણ સંપૂર્ણ હોશમાં હતો. અને ત્યારે એને નક્કી કર્યું, સીતાજીને જ્યારે સીતાજી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, સીતાજી અશોક પંચવટીમાં આવ્યા, ત્યારે રાવણને ખબર પડી કે આ જગતજનની, આ મહાશક્તિ એ પંચવટીમાં પધાર્યા છે. તો હવે મારે જ આ મહાશક્તિને જો હું મારી લંકામાં લાવું તો જ જે રામ છે, જે બ્રહ્મ પુરુષ છે, એ જ લંકામાં આવે. અને લંકામાં આવીને એ અમારા કુળનો અમારે યુદ્ધ થાય, અને યુદ્ધ પછી અમારા કુળનો સંહાર હું રામના હાથે જ કરાવું. તો હવે એટલો તો વિચાર કરો કે રાવણનો હોશ કેટલો છે. એ અહંકારી હોવા છતાં પણ હોશ હતો. અને આપણી પાસે રાવણ જેટલી સંપત્તિ નથી, આપણી પાસે રાવણ જેટલો અહંકાર નથી, એમ છતાં આપણે બેહોશીમાં જ જીવીએ છીએ. આપણે કોઈ દિવસ હોશમાં જીવતા જ નથી. અને જો હોશમાં જીવીએ અને કોઈ પણ એક પાત્રને પકડી લઈએ તો આપણને પણ સફળતા મળી જાય. પણ આપણે તો દિવસે પણ જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ તો આપણે બેહોશીમાં હોઈએ છીએ, અને દિવસમાં આપણે જાગતા હોઈએ છીએ તો પણ આપણે બેહોશીમાં જ જાગતા હોઈએ છીએ, આપણે તંદ્રામાં જ જાગતા હોઈએ છીએ. અને એના કારણે જ આપણે જે કાર્ય કરીએ છીએ આપણે બેહોશીમાં કરી નાખીએ છીએ. અને એ બેહોશીમાં કરી નાખીએ છીએ એટલે જ આજ તમે જુઓ, આજે અસંખ્ય કર્મકાંડી સાધુ છે, બીજા સાધુ છે, કોઈ પ્રકારના ઘણા સાધુ છે, ઘણા ભૂવા છે બીજા. પણ આજ જો કોઈને એવું નહીં કે કોઈને શક્તિ પ્રગટ થઈ, કોઈને શક્તિએ એને દર્શન દીધા, કોઈ ભગવાને એને દર્શન દીધા, કોઈ ભગવાને એની વાત માની, કોઈ ભગવાને એનું કામ કર્યું. તો કહેવાનો મતલબ શું છે, ભલે એને દુશ્મન ના ભાવે તો દુશ્મન ના ભાવે, પણ રાવણે જે સીતાજીનું અપહરણ કર્યું એ હોશમાં જ કર્યું છે. એનામાં બેહોશી બિલકુલ નહોતી. અને એને એટલો બધો હોશ હતો કે જો હું આ મહાશક્તિને સીતાજીને હું અહીંથી લઈ જઉં, અને વિચાર તો કરો, લઈ ગયા પછી એ સીતાજીને ક્યાંય બેસાડ્યા છે. સામાન્ય વિચાર કરો કે જે શક્તિ છે ને, કે રાવણ જ્યારે સીતાજીને લંકામાં લઈ ગયો ત્યારે એના રાજમહેલમાં નથી લઈ ગયો, કારણ કે શક્તિ તો બહાર જ શોધે. કે એના મહેલમાં તો મહેલ એક કામ વાસનાનો મહેલ હતો. રાવણનો જે મહેલ હતો, રાવણ જ્યાં રહેતો હતો, રાવણને મંદોદરી જ્યાં રહેતા હતા, એ મહેલ કામ વાસનાથી ભરેલો હતો. તો રાવણે વિચાર કર્યો કે જ્યાં શક્તિ છે અને શક્તિને કામ વાસનાના મહેલમાં બેસાડાય નહીં, એટલે રાવણે સીતાજીને અશોક વાટિકામાં બેસાડ્યા છે. અશોકનો અર્થ શું છે? જ્યાં શોક નથી. જ્યાં શોક નથી એવી જગ્યાએ અશોકમાં બેહાડ્યા છે એને. અને ત્યાર પછી જ્યારે એને ખબર છે કે ભગવાન રામ સ્વયં બ્રહ્મ છે, તો સીતાજીએ ધનુષ્ય ઉપાડ્યું
અને જ્યારે રામે ધનુષ્ય તોડ્યું ત્યારે રાવણને ખબર પડી ગઈ હતી કે હવે આના હાથે જ વિરોધ કરવો છે, બીજા કોઈ સાથે વિરોધ કરવો નથી, આના હાથે જ લડાઈ કરવી છે, આને જ મારા લંકામાં લાવવો છે અને આનાથી જ મારા લંકાનો ઉદ્ધાર કરવો છે. હવે વિચાર કરો કે આપણા છોકરાને ક્યાંક ઝઘડો થયો હોય, આપણા છોકરાને કોઈ મારી જાય તો આપણે એને ઘરમાં પૂરી દઈએ કે ભાઈ હવે નથી જવું, રવા દે, તને વધારે વાગશે, તને મારશે, આમ કરશે, તેમ કરશે. પણ રાવણે તો પહેલાં તો પોતાના બાળકોને મોકલ્યા, પોતાના છોકરાને મારી નાખ્યા, પોતાના ભાઈઓને મારી નાખ્યા. બીજા નંબરે રાવણનો મામો જે મારી જતો એ પણ બહુ ક્રોધી હતો. એટલે રાવણે કહ્યું કે હવે અમે મરી જઈએ તો મારા મામાનું કલ્યાણ કેવી રીતે થશે. તો વિચાર તો કરો, રાવણે મામા મારીશને મૃગનું સ્વરૂપ ધરીને, જેને આપણે સોનાનો મૃગ કહીએ છીએ, સુવર્ણ મૃગનું સ્વરૂપ ધરીને રાવણે મારીશને રામ પાસે મોકલ્યો છે વાટિકામાં, અને રામે મારીશને બાણ માર્યો છે. અને છેલ્લે એનો ભાઈ જે કુંભકર્ણ, જે સતત ઊંઘવાવાળો હતો, એને પણ રાવણે છોડ્યો નથી, એને પણ જગાડ્યો છે. અને ત્યાર પછી રાવણને ખબર પડી કે હવે શું કરવું. પછી તો જ્યારે એનો ભાઈ વિભીષણ હતો તો રાવણે નક્કી કર્યું હતું કે વિભીષણને જો હું અહીંથી કાઢી મૂકીશ. વિભીષણ ઉપર રાવણનો ક્રોધ નહોતો. રાવણ વિભીષણને પ્રેમ કરતો હતો, પોતાનો ભાઈ હતો. અને બધા કે લાત મારી કે ક્રોધમાં આવી લાત મારી નથી, એનું અપમાન ક્રોધમાં કર્યું નથી. રાવણે વિભીષણનું અપમાન એટલા માટે કર્યું, રાવણે એટલા માટે વિભીષણને લંકામાંથી બહાર કાઢી મેલ્યો કે મારો ભાઈ વિભીષણ એ રામ ભક્ત છે, અને જો હું અહીંથી એને કાઢી મૂકીશ તો એ સીધો ભગવાન રામ પાસે જશે, અને એ રામનો ભક્ત તો છે જ. રામ એનો સ્વીકાર કરશે અને રામ એનો ઉદ્ધાર કરશે. તો રાવણે જે આ બધું કાર્ય કર્યા છે એ તમામ પ્રકારના કાર્ય હોશમાં જ કર્યા છે. અને ત્યારે જ રાવણના કુળનો ઉદ્ધાર થયો છે. પરંતુ આપણે તો બિલકુલ આપણે હોશમાં નથી. જો આપણે હોશમાં રહીએ તો આપણાથી કામ ના આવે, ક્રોધ ના આવે, મોહ ના આવે, લોભ ના આવે, અહંકાર ના આવે. કે જ્યાં ક્રોધ આવે, જ્યાં કહેવાનો મતલબ જ્યાં ખરાબ થવાની ભાવના આવે અને આપણે જાગી જઈએ, આપણે જાગૃત થઈ જઈએ, તો એક ધારો કે આપણે કોઈ સ્ત્રીને સાથે આપણે જોઈ લીધી એને, અને આપણને કામ વાસના જાગી, તો પણ આપણે જોઈએ કે ભાઈ હોશમાં આવી જઈએ તો એ કાર્ય બનવાનું જ નથી, અશક્ય છે. આપણે ચોરી કરવા ગયા, કોઈની સંપત્તિ પર મોહી ગયા, કોઈએ ગાળ દીધી, અને જો આપણે હોશમાં ન આવીએ તો જ આપણાથી બધા કાર્ય થવાના છે. પણ જો આપણે હોશમાં આવી જઈશું, ભલે આપણામાં અહંકાર રહ્યો, પણ તમે હોશમાં જીવન જીવો. અહંકાર બહુ વસ્તુ નથી. તમે હોશમાં જીવન જીવશો ને તો અહંકાર તો તમારા અંદર હશે જ, પરંતુ હોશ એ સત્ય છે. અને હોશ જ, જેમ રાવણનો હોશે માં સીતાજીને એટલે કે મહાશક્તિને લંકામાં ખેંચી ગયો, અને એ જ રાવણના હોશે ભગવાન બ્રહ્મ જેવા ભગવાન રામને લંકામાં આવવું પડ્યું. એનું કારણ શું? એનો અહંકાર નહીં, એનો હોશ. તો આપણે પણ એવું જ જીવન, હોશમાં જ જીવન જીવવું જોઈએ. ભલે આપણા રાવણનામાં અહંકાર હતો, આપણામાં ભલે અહંકારી હોય, એથી ગભરાઈ નહીં જવાનું કે હું અહંકારી છું. અને અહંકારીનો તો બીજો એક મોટો ફાયદો શું છે કે અહંકારવાળા મનુષ્યને તો એક નક્કી જ છે કે હું ધ્યાન કરી શકવાનું નથી, યોગ કરી શકવાનું નથી, સાધના કરી શકવાનું નથી, સમાધિ કરી શકવાનું નથી, હું કંઈ જ કરી શકવાનું નથી. પરંતુ હોશ એક એવી વસ્તુ છે કે હોશ ધ્યાનથી પણ આગળ વધી જાય છે. તો જીવનમાં કોઈ પણ કાર્ય આપણે કરવું, અને જો રાવણ
આપણે રાવણને ખરાબ કહીએ છીએ કે આપણે રાવણને જાણ્યો નથી, રાવણના ગુણને આપણે જાણ્યા નથી. હા, એનામાં ક્રોધ હતો, પણ એ ગુણવાન હતો. અને જો રાવણ પોતે બેહોશ હોય, રાવણ પોતે સંસ્કારી ન હોય, રાવણનામાં સંસ્કાર જ ન હોય, તો જ્યારે ભગવાન રામે લંકા ઉપર જવાનું હતું ત્યારે રામેશ્વરની સ્થાપના કરી. તો હવે વિચાર કરો, એ જ્યાં રામેશ્વરની સ્થાપના, શિવલિંગ બનાવ્યું, એની સ્થાપના કરી, ત્યારે ભગવાન રામે એની પ્રાણ પ્રતિષ્ઠા માટે રાવણને જ બોલાવ્યો છે. જો રાવણ સંસ્કારી ન હોય, રાવણ હોશમાં ન હોય, રાવણ ખરાબ હોય, રાવણ ખરાબ કર્મ કરતો હોય, તો એ ટાઈમે ભગવાન રામ એ રાવણને રામેશ્વરની પ્રતિષ્ઠા કરવા માટે બોલાવે ખરા? ના. અને એ પાછું જ્યારે પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ ત્યારે રાવણે રામને એક યજમાન તરીકે આશીર્વાદ આપ્યા છે કે હે રામ, તમે જે કામ માટે નીકળ્યા છો એમાં તમને સફળતા મળે, એમાં તમે વિજય થઈ જાઓ. તો રાવણને ખબર જ હતી કે રામ એ મારા સાથે યુદ્ધ કરવા જ આવ્યા છે. હવે પોતાના દુશ્મનને કોઈ એવા આશીર્વાદ આપે કે તને કાર્યમાં સફળતા મળશે? તો આ જ છે હોશ. પણ આપણે જો આપણી પાસે કોઈ ગુનો કરેલો આવે ને, તો આપણે શું કહીએ કે ભાઈ આને પોલીસ સ્ટેશને પહોંચાડી દો, કાં તો આને મારો, અને જેલમાં ધકેલી દો, અને આમ કરી દો, અને તેમ કરી દો, અને તળીપાળ કરી દો. તો આ જ આપણી બેહોશીનું કારણ છે. પણ તો કોઈ પણ પ્રસંગમાં આપણે હોશમાં આવી જઈએ તો આપણા જીવનમાં બેહોશીનું કાર્ય થવાનું જ નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.